નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની શરૂઆતમાં જ માંડ એક મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા થયા છે। ફુલાવરના ભાવ 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા થયા છે। ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે હવે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એમપીસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। છેલ્લા એક મહિનાથી અવિપરીત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એએમપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવ વધારો નોંધાઈ રહ્યો છે। સતત વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન 50% કરતાં પણ ઓછું થઈ ગયું છે, જેના કારણે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી છે। આ મંદ આવકના કારણે શાકભાજીનો ભાવ સતત વધી રહ્યો છે। સામાન્ય રીતે 40 થી 50 રૂપિયા કિલો મળતી શાકભાજી હાલ 120 થી 160 રૂપિયા કિલો વેચાઈ રહી છે, અને રીંગણ જે થોડા સમય પહેલા 40 રૂપિયા કિલો હતા, જે હવે 120 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।